નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. અને મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે. અને આજનો વિષય ખૂબ મજેદાર, રસાળ અને આનંદ અપાવે તેવો છે. તો મિત્રો તમને થશે તેવો વિષય કયો છે? તો વિષય છે હિન્દી. અને હિન્દી વિષયનો અગત્યનો ટોપિક એટલે કહાની લેખન. લેખન કાર્યનો સૌથી અગત્યનો મુદ્દો કહાની લેખન. મિત્રો કહાની સાંભળવી, બોલવી તો સૌને ગમે, પરંતુ લખવાનું થાય ત્યારે ક્યાંક ક્યાંક થોડી સમસ્યાઓ નડે. તો આજે આપણે આ કહાનીને જોતા જઈશું, સમસ્યાઓને દૂર કરતા જઈશું. તો મિત્રો આજની કહાની છે લાલચી કુત્તા. મિત્રો વાર્તાને જ્યારે લખીશું ત્યારે હંમેશા સૌપ્રથમ તેનું શીર્ષક આપણે જરૂરથી લખીશું. સૌપ્રથમ શીર્ષક અને ત્યારબાદ આપણે કહાની લખીશું. બીજું, વાર્તા હંમેશા ભૂતકાળમાં જ લખાય, એટલે વાર્તાના જે વાક્ય રચના છે તે ભૂતકાળ બનાવીને આપણે લખતા જઈશું. તો જોતા જઈએ હિન્દીનું કહાની છે લાલચી કુત્તા. કેવી રીતના આપણે કહાનીને લખી શકીએ. તો મિત્રો મેં તમને સૌપ્રથમ ધ્યાને દોર્યું તે પ્રમાણે સૌપ્રથમ ટાઇટલ, શીર્ષક લાલચી કુત્તા. આ સિવાય કહાનીને તમારે બીજું કોઈ શીર્ષક આપવું હોય, નામ આપવું હોય તો તે પણ તમે લખી શકો છો. પણ શરત એટલી કે વાર્તાનું શીર્ષક હંમેશા ઉપર આવે. જોતા જઈએ. एक गांव था, उस गांव में एक कुत्ता रहता था. एक दिन उसे कहीं से रोटी का एक टुकड़ा मिला. कुत्ता रोटी का टुकड़ा मुंह में लेकर चलने लगा. चलते चलते वह एक छोटी सी नदी के पुल पर से गुजर रहा था. आगे नदी में पानी बह रहा था. कुत्ते ने पानी में अपनी परछाई देखी. कुत्ता परछाई को दूसरा कुत्ता समझने लगा. परछाई में भी रोटी का टुकड़ा दिखाई देने लगा, इसलिए उसे रोटी का टुकड़ा छीनने की इच्छा हुई. आगे कुत्ता रोटी का टुकड़े के लालच में भौंकने लगा. भौंकने के लिए अपना मुंह खोला. मुंह खोलते ही रोटी का टुकड़ा नदी के पानी में गिर पड़ा. इस तरह लालच में आकर कुत्ते ने अपनी रोटी भी गंवा दी. તો મિત્રો આ રીતે લાલચી કૂતરો તેના વિશેની કહાની વાર્તા લખી શકીએ. શીર્ષક, ત્યારબાદ 2 કે 3 ફકરામાં કહાનીમાં આપણે હિન્દીમાં કહીશું પરિચ્છેદ લખી શકીએ. અને છેલ્લે આ કહાની ઉપરથી આપણને જે શીખ મળે તે શીખ પણ અવશ્ય લખીશું. તો જ આપણી વાર્તા વ્યવસ્થિત લખી લેખન કાર્ય કર્યું એમ કહી શકાય. तो इस कहानी से हमें सीख मिलती है कि हमें किसी भी चीज की लालच करनी चाहिए नहीं, अथवा दूसरों की चीज की लालच करनी चाहिए नहीं. તેવું પણ તમે શીખ આપી શકો. તો આ રીતના શીર્ષક, પછીના 2-3 પરિચ્છેદમાં, ફકરામાં આપણે વાર્તાને લખીશું અને છેલ્લે શીખ પણ લખીશું, જેથી આપણા પરીક્ષામાં માર્ક ક્યાંય કટ કપાય નહીં. તો આ રીતે આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે અને મિત્રો તમને આ વિડીયો પણ ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો અને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્ર સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. જોડે જોડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. કોઈ વાર્તા તમારે નવી સાંભળવી હોય, કહેવી હોય, શીખવી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારી તે વાર્તાને હું રજૂ કરી શકું. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.